નમસ્તે મિત્રો, આજે આપણો 18 એપિસોડ છે. આજે આપણે ક્રોસ ફેસ શીખવાના છીએ. હાફ ક્રોસ મતલબ કે આટલું ક્રોસમાં જોતા હોય એ રીતના ફેસ શીખવાના છીએ. એ પહેલા હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, લાઇક, શેર, કોમેન્ટ કરો. મને બહુ ઓછો રિસ્પોન્સ મળે છે. જે મને એપિસોડ 1, 2 અને 3માં મળેલો એટલા એપિસોડના જે રિસ્પોન્સ છે એ બધા જ એપિસોડમાં નથી મળતા. તો તમે બધા સપોર્ટ કરો અને રોજે રોજના તમે નવા અપડેટ શીખો. તો ક્લાસ ચાલુ કરીએ આપણે. જે રીતે આપણે પહેલો ફેસ શીખેલા એમનો જે હેડ બનાવેલું હતું, એમના જે કપાળનો ભાગ બનાવેલો હતો એ સેમ રાખવાનું છે. પછી પહેલાં એને એક આઈબ્રા અને આંખની વચ્ચેની લાઇનિંગ જે હોય એ આપી દેવાની. પછી એની ઉપર આઈબ્રાની આઈઝની લાઇનિંગ આપી અને પ્રોપર બનાવવાનું છે. આઈબ્રાને ડાર્ક ડાયરેક્ટ કોનથી નથી બનાવવાનું. 2 વાર કરવું પડે તો 2 વાર કરજો. એકદમ લાઇટ કોનથી ચલાવજો. ફેસ તો જ ક્લિયર બનશે. લિપ્સ ક્રોસ છે એટલે ક્યારેય ડાયરેક્ટ નહીં બને. નાકની જે દાંડી હોય એની નીચે જ તમારે લિપ્સ બનાવવાની છે. દાઢીનો પાર્ટ પણ ક્લિયર રાખજો. દાઢીનો પાર્ટ લિપ્સની જે ટોપ્સ હોય એની નીચેના પાર્ટથી દાઢીનો પાર્ટ બનાવવાનો છે. જો જોઈ શકો છો તમે આ રીતના હું તમને એક એક પાર્ટ બનાવીને પણ બતાવું છું. હવે પાઘડીવાળો પાર્ટ બતાવું છું તમને કરીને કે પાઘડી કેવી રીતે બનાવી છે. તો તમે પાઘડી બહુ બધી રીત આવે છે, તમે કોઈ પણ રીતે બનાવી શકો છો. મેં એકદમ સિમ્પલવાળી રીત બનાવી છે જેનાથી તમે કશે અટવાઓ નહીં અને સિમ્પલ રીતે બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો. હવે કેવી રીતે તમારે ફેસ ન બનાવવો એ તમે જોઈ લો કે આ રીતે કોઈ દિવસ કોનને ડાર્ક સડનલી નથી કાઢવાનું અને પોઈન્ટ કરતી વખત એટલું સ્પીડમાં નથી કરવાનું. એકદમ ધીરે ધીરે ફેસ બનાવવાનો છે આ રીતે, કારણ કે સ્પીડમાં બનાવવાથી ફેસનો શેપ જે છે એ બગડી જાય છે. એકદમ સ્મૂથ ચલાવવાનો છે અને ગાલનો ભાગ જે છે ઉપર મેં જે રીતે બતાવ્યું એવી રીતે મોટો નથી કાઢવાનો. આ રીતે એકદમ ચપ્પાટ રીતે ગાલનો ભાગ હોય તો સરસ એવું લુક દેખાય છે. તમે જોઈ શકો છો કે ફેસ કેવી રીતે દેખાય છે. હવે આઈઝ જોઈ લો પહેલાં એકવાર. આઈઝ કેવી રીતે કરવી છે, લિપ્સ કેવી રીતે કરવા છે, નોઝ કેવી રીતે કરવો, બરાબર છે. હવે એક પાઘડીવાળો શેડિંગ સાથે હું તમને એક ગ્રોમ બતાવું છું, દુલો કરીને બતાવું. તમે જોઈ શકો છો એમની લિપ્સ જ્યારે દાઢી મૂછ કરવાની હોય ત્યારે એમની લિપ્સ આવી રીતે પ્લેન રાખવાની છે. એ ખાસ યાદ રાખજો, બરાબર છે. કારણ કે દાઢી મૂછમાં અગર લિપ્સ ડાર્ક હશે તો મૂછ અને દાઢી બધું ઇક્વલ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે હું ઘસીને એકદમ ડાર્ક નથી આપતી, પહેલાં ઘસું છું, શેડિંગ જેવું શેપ આપું છું. ડાયરેક્ટ કોન કાઢીને ડાર્ક નથી આપી દેતી. એવું કરવાથી બહુ જ ખરાબ લુક આવશે. તમે જોઈ શકો છો. હવે હલકી હલકી બધી જગ્યાએ શેડિંગ આપી દઈશ. દાઢીના ભાગમાં, આઈઝની નીચેના ભાગમાં, હેડમાં, બધી જ જગ્યાએ થોડી થોડી શેડિંગ આપી, જેનાથી લુક થોડોક જે છે એ પ્રોપર દેખાય. પાઘડી આપણે ડાર્ક કરીએ તો પાઘડીનો એક પાર્ટ ડાર્ક રાખો, એક પાર્ટ શેડિંગવાળો રાખો. પછી એની અંદર બહુ બધી ડિઝાઇન પણ તમે મૂકી શકો છો. તો તમને જેવી રીતે મજા આવે એ રીતે તમે યુઝ કરી શકો છો. તમે જોઈ શકો, તમને જે રીતે ફાવે એ રીતે તમે આરામથી કરી શકો. લાઇટ, ડાર્ક, જે તમને મજા આવે. પાઘડી તો બહુ બધી રીતે બને છે, અલગ અલગ રીતે પણ બને છે. અલગ અલગ પાઘડી હોય છે. સીધો ફેસ હોય તો સીધી પાઘડી હોય છે, ક્રોસમાં હોય તો એનો ક્રોસનો જે ભાગ હોય એ બતાવી છે. હવે હું તમને બતાવીશ બ્રાઇડલ. એક બ્રાઇડલનો લુક પણ બતાવી દઉં છું. તમે જોઈ શકો છો કે બ્રાઇડની આઈઝ થોડીક શેપમાં લેવાની, જેના કારણે એના આઈબ્રા જેવો મેકઅપ જેવો લુક આવે. તમે જોઈ શકો છો. અને દુલ્હન ક્યારે લાગે? જ્યારે નોઝ પિન, એની બિંદી અને એના ટીકાથી એ દુલ્હનનો લુક લાગે છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે મેં એને અંબોડામાં હેરસ્ટાઈલ આપી છે. પછી હવે એને આઈઝનો, નોઝનો બધાનો થોડો શેડિંગવાળો શેપ આપી દઈશ, જેનાથી લુક વધારે સારો એવો લાગશે. તમે જોઈ શકો છો. પછી જો મેં ફિલ કરીને કમ્પ્લીટ કર્યું છે, કેટલું સરસ લાગે છે. તો મિત્રો, આજે આપણે ક્રોસ ફેસ શીખ્યા છીએ. તમે જોઈ શકો છો મેં 3 ક્રોસ ફેસ કરીને બતાવ્યા છે, પ્લેન રાખ્યા છે, પાઘડી સ્ટેક કર્યા છે અને એક ફિલ કરીને પણ બતાવ્યા છે. તો તમે પણ ટ્રાય કરો આ રીતના ક્રોસ ફેસ બનાવવાની અને શેડિંગ આપવાની ટ્રાય કરો. અને આવતીકાલે આપણે સીધા ફેસ કરશું. તો આવતીકાલે ફરી મળીએ આપણે. થેન્ક યુ સો મચ.